હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણો જે વિષય છે તે બહુ જ ઇમ્પોર્ટન્ટ વિષય છે, ખાસ કરીને વાત હોય ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનની. તો ફ્રેન્ડ્સ, હવે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન બહુ જ નજીક છે, ત્યારે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન 16નું પેપર સોલ્યુશન આજે આપણે કરવાના છીએ. ખાસ કરીને એઆઈબી 16નું જે પેપર લેવાયું હતું ગઈ સાલ 31 ઓક્ટોબર 2021ના દિવસે, એ પેપરનું સોલ્યુશન વિથ આન્સર કી આપણે આજે જોવાના છીએ. તો ફ્રેન્ડ્સ, આ પાર્ટ નંબર 1 છે, જેમાં આપણે ક્વેશ્ચન નંબર 1 થી ક્વેશ્ચન નંબર 25 સુધી સોલ્વ કરવાના છે. તો ફ્રેન્ડ્સ, જે લોકો ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન આપવાના છે, ઓલ એઆઈબી 17 આપવાની તૈયારી કરી રહ્યા છે, એમના માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ આ વિડીયો સાબિત થાય એમ છે. ને ખાસ કરીને ગુજરાતીમાં જે લોકોએ તૈયારી કરી છે એમના માટે પણ આ વિડીયો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો ફ્રેન્ડ્સ, આ વિડીયોને એન્ડ સુધી જોજો. ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ ચિરાગ સર અને આપ જોઈ રહ્યા છો કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન કેચેટ. તો ફ્રેન્ડ્સ, જે લોકો આજે અમારી ચેનલ પર નવા છે, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો, જેથી આવા નવા વિડીયો લાવું તો તેના નોટિફિકેશન સૌથી પહેલા આપ સૌને મળી જાય. તો ફ્રેન્ડ્સ, જે લોકોએ હજુ સુધી આ વિડીયોને લાઇકનું બટન નીચે જે છે નથી દબાવ્યું, પ્લીઝ આ વિડીયોને જરૂરથી લાઈક કરી દેજો. ફ્રેન્ડ્સ, બિલકુલ સમયને નહીં બગાડીએ, જલ્દીથી જલ્દી સ્ટાર્ટ કરીશું. તો ફ્રેન્ડ્સ, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એઆઈબી 16 31 ઓક્ટોબર 2021ના રોજ જે પેપર લેવામાં આવ્યું હતું, તેમાં સૌથી પહેલો ક્વેશ્ચન હતો, હાઉ મેની કાઇન્ડ્સ ઓફ પ્રિઝમ્પશન આર ધેર એઝ ક્લાસિફાઈડ બાય ધી સુપ્રીમ કોર્ટ? સર્વોચ્ચ અદાલત દ્વારા વર્ગીકૃત થયેલ કેટલા પ્રકારના અનુમાનો છે? ઓપ્શન્સ હતા. ઓપ્શન એ, પરમિસિવ પ્રિઝમ્પશન્સ ઓર પ્રિઝમ્પશન્સ ઓફ ફેક્ટ, તથ્યોની ધારણાઓની અનુમતિ પાત્ર પૂર્વ ધારણાઓ, કમ્પેલિંગ પ્રિઝમ્પશન ઓર પ્રિઝમ્પશન્સ ઓફ લો, રિબ્યુટેબલ પ્રિઝમ્પશન્સ, આકર્ષક ધારણા. ગુજરાતી પર બહુ પડવું નહીં, ગુજરાતી ગૂગલ ટ્રાન્સલેટથી કરવામાં આવતું હોય છે, તો ગુજરાતી કંઈક અલગ જ આવતું હોય છે, તો ઇંગ્લિશ પર વધારે ફોકસ કરજો. ધેન ઇરિબ્યુટેબલ પ્રિઝમ્પશન ઓફ લો ઓર કન્ક્લુઝિવ પ્રિઝમ્પશન, કાયદાની અપરિવર્તનશીલ ધારણાઓ અથવા નિર્ણાયક ધારણાઓ, કે ઓલ ઓફ ધેમ, ઉપરોક્ત તમામ. તો ફ્રેન્ડ્સ, એવિડન્સ એક્ટનો આ ક્વેશ્ચન છે. પ્રિઝમ્પશનની વાત હોય, સુપ્રીમ કોર્ટે પ્રિઝમ્પશન નક્કી કરેલા છે, આ બધું જ આવે, અને એટલા માટે અહીંયા સાચો જવાબ બને છે ડી, ઉપરોક્ત તમામ. હવે જઈએ ક્વેશ્ચન નંબર 2 પર. What is the leading decision in the case of મેનકા ગાંધી versus Union of India? મેનકા ગાંધી વિરુદ્ધ ભારત સંઘના કિસ્સામાં અગ્રણી નિર્ણય શું છે? રાઇટ ઓફ હિયરિંગ, સુનાવણીનો અધિકાર જેને આપણે કહીએ, સેપરેશન ઓફ પાવર્સ, અધિકારોનું વિભાજન જેને આપણે કહીએ, ડેલિગેશન લેજિસ્લેશન, સોંપેલ કાયદો જેને આપણે કહીએ, કે રૂલ ઓફ એવિડન્સ, પુરાવાનો નિયમ. તો ફ્રેન્ડ્સ, અહીંયા મેનકા ગાંધી વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયાની વાત કરીએ તો કોન્સ્ટિટ્યુશનમાં લેન્ડમાર્ક જજમેન્ટ છે, અને અહીંયા સાચો જવાબ બને છે રાઇટ ઓફ હિયરિંગ, સુનાવણીનો અધિકાર. રાઇટ ઓફ હિયરિંગ અહીંયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને સાચો જવાબ બની જાય છે. તો ખાસ યાદ રાખજો, ક્વેશ્ચન નંબર 2 માં સાચો જવાબ મેનકા ગાંધીની વાત હોય તો રાઇટ ઓફ હિયરિંગ ત્યાં આવી જશે. ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનમાંથી આ ક્વેશ્ચન પૂછવામાં આવ્યો હતો. હવે ક્વેશ્ચન નંબર 3 પર જાઉં છું. એડવોકેટ્સ એક્ટ 1961 કેમ ઇન્ટુ ફોર્સ ઓન, એડવોકેટ્સ એક્ટ 1961 કયા દિવસે અમલમાં આવ્યું? 19મી મે 1961, 19મી એપ્રિલ 1961, 1 મે 1961, કે પછી 19મી જાન્યુઆરી 1961? તો ફ્રેન્ડ્સ, અહીંયા યાદ રાખી લેજો, સાચો જવાબ બને છે એ, 19th of May 1961 વિલ બી ધી રાઇટ આન્સર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પણ સાચો એવો આ ક્વેશ્ચન એડવોકેટ્સ એક્ટમાંથી છે, તો આવો ક્વેશ્ચન પણ બની શકે. અમલ એન્ફોર્સમેન્ટ ડેટ ઇમ્પોર્ટન્ટ બની જાય પરીક્ષાની દ્રષ્ટિએ. ઓકે, ક્વેશ્ચન નંબર 4. હાર્બરિંગ એન ઓફેન્ડર હુ હેઝ escaped from custody or whose apprehension has been ordered if the offense be capital in dealt under. તો અહીંયા એવું કીધું કે એવા ગુનેગારને શરણ આપવું કે જે કસ્ટડીમાંથી ભાગી ગયો હોય અને જેની ધરપકડનો આદેશ આપવામાં આવ્યો હોય, જો ગુનો મૃત્યુદંડ પાત્ર હોય, તો તેને કઈ કલમ હેઠળ વ્યવહાર કરવામાં આવશે? કઈ કલમ લાગશે ત્યાં? ઓપ્શન છે આઈપીસી સેક્શન 215, આઈપીસી સેક્શન 216, આઈપીસી સેક્શન 217, કે પછી આઈપીસી સેક્શન 218. ઇન્ડિયન પિનલ કોડમાંથી આ ક્વેશ્ચન પૂછવામાં આવ્યો તો સાચો જવાબ બને છે બી, સેક્શન નંબર 216. આઈપીસીની કલમ નંબર 216માં જોગવાઈ કરવામાં આવી છે. હાર્બર ઓફેન્ડરની વાત છે, બહુ ઇમ્પોર્ટન્ટ આઈપીસીનો આ ક્વેશ્ચન. અહીંયા ક્વેશ્ચન નંબર 4 બની જાય છે. હવે વાત આવે છે ક્વેશ્ચન નંબર 5 ની. ક્વેશ્ચન નંબર 5 ની વાત કરું તો ધ મેક્સિમ એક્ટસ નોન ફિસિટ રિયમ નિસી મીન્સ સિટ રેડ
સુત એક્ટસ નોન ફેસિટ રિયમ નિસી મેન્ટ સિટ રિયા આ શું છે, એનો અર્થ શું થાય? ધેર કેન બી નો ક્રિમિનલ વિધાઉટ અ ગિલ્ટી માઇન્ડ, ક્રાઇમ હેઝ ટુ બી કપલ્ડ વિથ ગિલ્ટી માઇન્ડ, ક્રાઇમ ઇઝ ધ રિઝલ્ટ ઓફ ગિલ્ટી માઇન્ડ, કે પછી ક્રાઇમ ઇન્ટેન્શન ઇઝ રેલેવન્ટ, મોટિવ ઇઝ ઇરેલેવન્ટ. તો અહીંયા જે આ લીગલ મેગઝિન છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ લીગલ મેગઝિન છે, અને અહીંયા એવું કહેવામાં આવે છે કે ધેર કેન બી નો ક્રાઇમ વિધાઉટ અ ગિલ્ટી માઇન્ડ, દોષિત મન વગર કોઈ અપરાધ હોય જ ન શકે. એટલે એનું આ લીગલ મેગઝિનમાંથી આ ક્વેશ્ચન બન્યો, તો સાચો જવાબ આવશે એ ઇમ્પોર્ટન્ટ. ક્વેશ્ચન નંબર 6. Law laid down under Section 73 of Indian Contract Act 1872 is related to which of the following cases? ભારતીય કરારના કાયદાની વાત છે, સેક્શન નંબર 73 ની વાત છે. તો કેસ લો પૂછ્યો છે ડાયરેક્ટલી, તો ફોથેસ્ટર વિરુદ્ધ દેલાતુર, રેબિન્સન વર્સિસ ડેવિસન, હેડલી વર્સિસ બેક્સેન્ડલ, ડિકિન્સન વર્સિસ ડેડ્સ. તો અહીંયા સાચો જવાબ 73 કોન્ટ્રાક્ટ એક્ટની વાત હોય તો સાચો જવાબ હેડલી વર્સિસ બેક્સેન્ડલ આવશે. બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત છે, કરારના કાયદામાંથી આ ક્વેશ્ચન પૂછવામાં આવ્યો હતો. ક્વેશ્ચન નંબર 7. ધ હિન્દુ મેરેજ એક્ટ 1955 પિટિશન ઇન વિચ અ ડિક્રી ઓફ restitution of conjugal rights has been passed to apply to the court for a decree for divorce by showing that there has been no restitution of conjugal rights as between parties of marriage for a period of 1 year or upwards after passing of the decree. તો અહીંયા જે સમયગાળો છે, કેટલો સમયગાળો ક્યારથી સ્ટાર્ટ થાય? તો does not permit any party to that, does not permit party against whom the, does not permit any party to that, does permit any party related to either party to that. તો અહીંયા સાચો જવાબ બને છે does permit any party to that. C will be the right answer. હિન્દુ મેરેજ એક્ટમાંથી, હિન્દુ લગ્ન અધિનિયમમાંથી આ પ્રશ્ન પૂછવામાં આવ્યો, તો સાચો જવાબ બનશે C, ઇમ્પોર્ટન્ટ આ પણ ક્વેશ્ચન હતો. ક્વેશ્ચન નંબર 8. The Commission of Offence under Prohibition of Child Marriage Act 2006 are cognizable and bailable, non-cognizable and non-bailable, cognizable and non-bailable, non-cognizable and bailable. તો ફ્રેન્ડ્સ, ચાઇલ્ડ બાળ લગ્ન પ્રતિબંધક જે કાયદો છે 2006 નો કાયદો છે, એમાં શું જોગવાઈ છે, કેવા ઓફેન્સીસ હશે અહીંયા? તો ક્વેશ્ચન નંબર 8 માં સાચો જવાબ બને છે કોગ્નિઝેબલ એન્ડ નોન બેલેબલ. બી વિલ બી ધી રાઈટ આન્સર. કોગ્નિઝેબલ એન્ડ નોન બેલેબલ, અજ્ઞાત અને બિનજામીની પાત્ર. ક્વેશ્ચન નંબર 9. In cases of land acquisition by the central government of public-private partnership projects, consent of how many affected families is mandated by the LAR Act? તો અહીંયા ખાસ અસરગ્રસ્ત પ્રવણ સંમતિ ફરજિયાત છે. કેટલા %, કેટલા કિસ્સામાં? તો અહીંયા સાચો જવાબ ઓપ્શન્સ આપ્યા હતા 60%, 70%, 80% કે 90%. તો ફ્રેન્ડ્સ, અહીંયા સાચો જવાબ બને છે 70%. 70% LAR નો આ કાયદો, લેન્ડ એક્વિઝિશન એક્ટનો આ કાયદો છે, ત્યાંથી ક્વેશ્ચન પૂછાયો હતો. A company which is not a domestic company will pay income tax at the rate of કેટલા ટકા? ડોમેસ્ટિક ન હોય તો કેટલા ટકા આવકવેરો ચૂકવશે? 25, 30, 40 કે 20? તો અહીંયા સાચો જવાબ પડે છે 40%. 40% ઇન્કમ ટેક્સ. ઇન્કમ ટેક્સના કાયદામાંથી આ ક્વેશ્ચન, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. 11. As per section number 53 IPC, the word injury denotes any harm whatsoever illegal caused to any person, ઈજા, બોડી, માઇન્ડ, રેપ્યુટેશન કે ઓલ ઓફ ધી અબવ. તો ફ્રેન્ડ્સ, આપણે જાણીએ છીએ 53 ની વાત છે તો ઇન્જરીની વાત આવે છે. 42 માં છે, અહીંયા 53 ખોટું લખાવ્યું છે. 43 માં જોગવાઈ છે ઇન્જરીની. સો 43 માં જરૂર બોડી, માઇન્ડ આવે, રેપ્યુટેશન પણ આવે, એટલે સાચો જવાબ ડી આવશે, ઓલ ઓફ ધી અબવ. Then which of the following cases can be called under section 464(5) of the Code of Criminal Procedure 1973? તો ખાસ કરીને entertaining of complaint without complying with section 195 and 340 of CRPC, the reading and recording of the evidence taken in one case into another companion case, then the examination of witnesses in absence of the accused, non-compliance with section number 235 subsection 2. What will be the right answer? તો અહીંયા સાચો જવાબ ક્વેશ્ચન નંબર 12 માં બને છે the reading and recording of the evidence, the reading and recording of the evidence taken into one case and in another companion case. તો B will be the right answer. વાત હોય 465 ની, તો સાચો જવાબ CRPC માંથી આ ક્વેશ્ચન હતો, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. Which of the following statements hold true for de novo trial? de novo trial, નવેસરથી ટ્રાયલ સ્ટાર્ટ કરવી. Omission or illegal in the procedure even if it does not affect the core of this case can become a ground for calling de novo trial. Then a de novo trial should be the last resort. The court originally trying the case can order de novo trial. None of this. તો ફ્રેન્ડ્સ, અહીંયા
સાચો જવાબ ક્વેશ્ચન નંબર 13 માં સાચો જવાબ આવે છે અ ડી નોવા ટ્રાયલ શુડ બી ધી લાસ્ટ રિઝોર્ટ. બી વિલ બી ધી રાઈટ આન્સર. ડી નોવા ટ્રાયલ should be the last resort. Question number 14. Protection against arrest and detention in certain cases is mentioned which of the following articles of the Indian Constitution? તો ફ્રેન્ડ્સ પ્રોટેક્શન અગેન્સ્ટ અરેસ્ટ એન્ડ ડિટેન્શનની વાત હોય તો આપણે જાણીએ છીએ આર્ટિકલ નંબર કયો આવશે. બહુ સિમ્પલ ક્વેશ્ચન પૂછ્યો તો આર્ટિકલ નંબર 22. Article 300A of Indian Constitution, right to property has been inserted in the Constitution by ક્યારે દાખલ કરવામાં આવ્યું? આર્ટિકલ 300A. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. કયો સુધારો? તો અહીંયા સાચો જવાબ આવશે એ 44th amendment. 44th amendment will be the right answer. Then question number 16. Which of the following sections of the Muslim Personal Law Shariat Application Act 1937 has been repealed, amended by section number 6 of the Dissolution of Muslim Marriage Act 1939? તો ખાસ કલમ નંબર કઈ છે એવું પૂછ્યું છે. તો અહીંયા સાચો જવાબ આવે છે સેક્શન નંબર 5. બી વિલ બી ધી રાઈટ આન્સર. આપણે સાથે બુક લઈ જ જવાની છે, બુક છે જ, આપણે માત્ર ઓળખવાનું છે કે કયો ક્વેશ્ચન ક્યાંથી પૂછાય. રેલવે સર્વન્ટ વોઝ કિલ્ડ ઇન અ બસ એક્સિડન્ટ ડ્યુરિંગ ધ કોર્સ ઓફ એમ્પ્લોયમેન્ટ. His family members may claim compensation under કયા એક્ટ હેઠળ કમ્પન્સેશન માંગી શકશે? રેલવે નોકરનું બસ અકસ્માતમાં મૃત્યુ થયું હોય તો બહુ સિમ્પલ વાત છે, આવડી જાય તેવું જ છે, કંઈ છે નહીં. અહીંયા સાચો જવાબ આવશે શું આવશે? મોટર વ્હીકલ એક્ટ આવે કે એમ્પ્લોય કમ્પન્સેશન એક્ટ આવે? બોથ એ એન્ડ બી આવી શકે કે ઇધર એ ઓર બી આવે? તો અહીંયા ડી વિલ બી ધી રાઈટ આન્સર. કાં તો એ મોટર એક્સિડન્ટ ક્લેમ હેઠળ કરી શકે, વળતર માંગી શકે, અથવા તો એમ્પ્લોઈઝ કમ્પન્સેશન એક્ટ હેઠળ પણ માંગી શકે. 18 ની વાત હોય કાસ્ટિંગ કાઉચ ઇન બોલિવૂડ એન્ડ ધી ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઇઝ એન એક્ઝામ્પલ ઓફ. કાસ્ટિંગ કાઉચની વાત છે તો ઓપ્શન્સ શું છે? ઓપ્શન્સ વિલ બી સેક્સ્યુઅલ અસોલ્ટ, સેક્સ્યુઅલ હેરેસમેન્ટ, બોથ એ એન્ડ બી, નન ઓફ ધી અબોવ. સાચો જવાબ બને છે બી, સેક્સ્યુઅલ હેરેસમેન્ટ વિલ બી જાતીય સતામણી છે. 19. પ્રોમિસરી એસ્ટોપલ અગેન્સ્ટ ગવર્મેન્ટ એજન્સીઝ ઇઝ ડિસાઇડેડ ઇન કયા કેસમાં ડિસાઇડ થયું છે? પ્રોમિસરી એસ્ટોપલ. ક્વેશ્ચન નંબર 19 નો સાચો જવાબ બને છે સી, પૂર્ણામી ઓલ મિલ્સ વર્સિસ સ્ટેટ ઓફ કેરાલા. પૂર્ણામી તમામ મિલ્સ વર્સિસ સ્ટેટ ઓફ કેરાલા. ઇમ્પોર્ટન્ટ. દેન ક્વેશ્ચન નંબર ફ્રસ્ટ્રેશન ઓફ કોન્ટ્રાક્ટ ઇઝ પ્રોવાઇડેડ ઇન ધ વિચ સેક્શન? બહુ સિમ્પલ વાત છે, 56 નંબરમાં છે કોન્ટ્રાક્ટ એક્ટના. ફ્રસ્ટ્રેશન ઓફ કોન્ટ્રાક્ટની વાત હોય તો બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત છે. જે ફ્રસ્ટ્રેશન થાય છે કોન્ટ્રાક્ટનું કઈ કલમ હેઠળ? કલમ નંબર 56 હેઠળ, કે જ્યાં સબ્જેક્ટ મેટર જ પૂરી થઈ ગઈ તો કરારના કાયદામાંથી આ ક્વેશ્ચન પૂછવામાં આવે છે. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. 21 ની વાત કરું, શેડ્યુલ 2 ઓફ ધી એમ્પ્લોઈઝ કમ્પન્સેશન એક્ટ 1923 ડીલ્સ વિથ. ક્વેશ્ચન નંબર 21 સાચો જવાબ બને છે બી, લિસ્ટ ઓફ પર્સન્સ હુ આર ઇન્ક્લુડેડ ઇન ધ ડેફિનેશન ઓફ એમ્પ્લોયની વ્યાખ્યામાં જે લોકો આવતા હોય તે શેડ્યુલ 2 માં આપવામાં આવ્યું છે. 22 ની વાત કરું તો રેફરન્સ ટુ ધી આર્બિટ્રેશન ઇઝ પ્રોવાઇડેડ ઇન વિચ સેક્શન ઓફ ધી આર્બિટ્રેશન એન્ડ કન્સિલેશન એક્ટ? કલમ જ ડાયરેક્ટ પૂછ્યું છે. આર્બિટ્રેશન એક્ટની ચોપડી હોય આપણી પાસે, ડાયરેક્ટ હોય. ક્વેશ્ચન નંબર 22 નો સાચો જવાબ મળી જશે. સાચો જવાબ છે બી, સેક્શન નંબર 8, કલમ નંબર 8 માં. અંડર ધ હેડ સબસિક્વન્ટ કન્ડક્ટ વિચ ધી ફોલોઇંગ ટાઈપ ઓફ કન્ડક્ટ વુડ બી મટીરિયલ? નીચેનામાંથી કયું કન્ડક્ટ મટીરિયલ ગણાશે? ઓપ્શન છે ચેન્જ ઇન લાઈફ, ન્યાયની એવેશન ઓફ જસ્ટિસ, ફિયર ટ્રેમ્બલિંગ, ઓલ ઓફ ધી અબવ. સાચો જવાબ બને છે ડી, ઓલ ઓફ ધી અબવ. ક્વેશ્ચન નંબર 24. A plaint has to be presented to the court under order 4 rule 1 in order rule 1 માં કોર્ટમાં વાદી કેવી રીતે રજૂ કરવાનું રહેશે? જે પણ વાદ છે, પ્લેન્ટ છે, સિંગલ કોપી, ડુપ્લિકેટ, ટ્રિપ્લિકેટ, નો ફિક્સ રૂલ છે. ઓર્ડર નંબર 4 રૂલ નંબર 1 માં ચોખ્ખું કીધું છે. સાચો જવાબ આવશે બી, સીપીસી માંથી આ ક્વેશ્ચન ડુપ્લિકેટ 2 નકલમાં રજૂ કરવાનું છે. સાચો જવાબ આવશે બી. Then question number 25. Omission to give notice under order 21 rule 22 will તો ભૂલ થઈ હોય તો શું ગણાશે? તો 25 નો સાચો જવાબ શું આવશે? 25 નો સાચો જવાબ આવે છે રેન્ડર ધી એક્ઝિક્યુશન નલ એન્ડ વોઇડ. અમલને શૂન્ય અને રદબાતલ બનાવી દેશે જો ભૂલ થઈ છે તો એ વિલ બી ધી રાઈટ આન્સર. આ પણ સીપીસી નો ક્વેશ્ચન નંબર 24 પણ સીપીસી નો ક્વેશ્ચન પૂછવામાં આવ્યો હતો. તો ફ્રેન્ડ્સ પાર્ટ 1 માં ક્વેશ્ચન નંબર 1 ટુ ક્વેશ્ચન નંબર 25 આપણે જોયા છે. લાસ્ટ એક્ઝામ હતી જે AIBE 16 ના આપણે આ ક્વેશ્ચન જોયા છે અને ઇમ્પોર્ટન્ટ એના આન્સર સોલ્વ કર્યા છે. કઈ રીતે ક્વેશ્ચનને ઓળખશો, કઈ રીતે જલ્દીથી જલ્દી આન્સર ક્લિક કરશો, એ બધું મેં આપ સૌને કીધું છે. આઈ હોપ સો આજનો આ વિડીયો આપ સૌને જરૂરથી સારો લાગ્યો હશે. જો સારો લાગ્યો હોય તો નીચે જે લાઇકનું બટન છે જરૂરથી દબાવી દેજો. ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન જરૂરથી દબાવજો. તો ફ્રેન્ડ્સ અમારી સાથે જોડાવા માટે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે.
જરૂરથી અમને ત્યાં પણ આપ સૌ ફોલો કરી શકો છો. ફ્રેન્ડ્સ, આ વિડીયો આપ સૌને કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો ને સાથે સાથે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનની જે લોકો તૈયારી કરી રહ્યા છે તેમની સુધી આ વિડીયો આપ સૌ શેર કરીને જરૂરથી પહોંચાડજો. તો ફ્રેન્ડ્સ, મળીએ પાર્ટ નંબર 2માં. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચ. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.